કોણ કોણ આવ્યો? હાલો બોલો. લે તારા અર્જન કાકા નો ફોન છે. એ બોલો બોલો અર્જન કાકા. હવે ભોળા દાદાની વાડીએ કામ નથી કરવાનું. અહીંયા આવ આપણે જમીન વેચાણી ને બહુ પૈસા આવ્યા છે. પૈસા કોણ વાપરશે? એ હારું યો હું મારા શેઠને વાત કરું. એલા હું તારા અર્જન કાકાએ કીધું. એને એમ કીધું હવે આપણા ગામ વયો આય, જમીનના બહુ પૈસા આવ્યા, હવે ઈ કે ન્યા કામ નથી કરવું. તો તે હું વિચાર્યું? એ અર્જન કાકાએ કીધું તો મારે તો મારા ગામ જવું જ પડશે ને. પણ એટલે તું વયો જાય ને તો પછી મને નહીં ગમે. એ વાત હાચી, મને તમારા વગર નહીં ગમે, પણ અર્જુન કાકાએ કીધું એટલે મારે જવું જ પડશે. આ ઈ હાસુ. તો જો હું થેલા તૈયાર કરું. એ હારું. મારા મારાને કાઈ ખબર ન પડી, અવાજ ન હોય કે કયો સ્ટેશનમાં બસ પડી હોય તો હારું. દાદા યો હું જાવ, પણ લા હાથ મિનિટ પહોંચી જાજે. અને તમે તે તમારી તબિયતનું ધ્યાન રાખજો. એ વાંધો નહીં. જો મારો બળે જો. હા એ બકુડા તું તો આમ ગયો તો ને, આમથી કેમ આવ્યો? એ ઓરડી ફરતો ફરીને વહી આવ્યો. મેં કીધું તમારો માણસ મને પાડે નહીં ને. આઈ હાસો લાવો અમે 500 રૂપિયા તો લાવો. અલે હા બસ. લ્યો બોલો, 2 ટી-શર્ટ ધોયેલા છે, ઈ તો લેવાના ભૂલાઈ ગયા, પાછું ટી-શર્ટ લેવા જવું પડશે. એ બકુડા તે મારા માણાને ફોનમાં શું કીધું તું? એ મેં કીધું આપણે જમીન વેચાણી, અહીંયા વહી પૈસા કોણ વાપરશે? પૈસા કોને નો વાલા હોય? તો એને હાથું લાગી ગયું. લ્યો બોલો, મને રજા આપી દેવા હાટુ બકુલભાઈ અને ભોળા દાદાએ પ્લાન બનાવેલો હતો. કાંઈ વાંધો નહીં, એને મને કામે નથી રાખવો ને તો હું તો વયો જાઉં. હે ભોળા દાદા, હવે તો બીજો માણસ ગોતવો પડશે ને? હા માણસ તો ગોતવો જ પડશે, પણ પેલા માણસની પરીક્ષા લેવી છે, પછી માણસને કામે રાખવો. હેલા કેવા કેમ આયો ઉભો? એ વાહનની વાટે ઉભો. કેમ? ભોળા દાદાએ રજા આપી દીધી. કેમ ભોળા દાદાએ તને રજા આપી દીધી? એ તમારા લીધે. હું સોકડીએ કપડા ધોતો હતો, ત્યાં તમે ભોળા દાદાને બોલાવીને ન લાવ્યા હોત તો હું કપડા ધોઈને વયો આવે, ભોળા દાદાને ખબર ન પડે. મારા લીધે તને રજા આપી દીધી? એ હા, ભોળા દાદાએ ને બકુલભાઈએ પ્લાન બનાવ્યો, મને ખબર ન પડી ને મને રજા આપી દીધી. શું પ્લાન બનાવ્યો તો? એ બકુલભાઈ ફોનમાં મને કે અર્જન કાકા બોલું, આપણા ગામ વયો આવે, બહુ પૈસા આવ્યા. કાઈ વાંધો નહીં, હવે તું ન જાતો. તારા અર્જન કાકા થી ભોળા દાદા દિવસ છે ને, તારા અર્જન કાકાને અહીંયા બોલાવી. એ વાંધો નહીં. ઓલું કોણ આવે? ઈ તો મારા મામાના અર્જન કાકા છે. હું અર્જણ કાકા તો બહુ ખટા છે. હું બકુલો તો વયો ગયો. દાદા તમે મારા ભતીજાને રજા આપી દીધી? એ મેં રજા નથી આપી, ઈ કહેતો તો મારે ગામડે જવું છે. હવે ખોટું હું બોલો, તમારા ફોનમાં અર્જન કાકાનો ફોન તો આવ્યો તો. મેં ક્યારે ફોન કર્યો? તમે ફોન નતો કર્યો? તો કોણે ફોન કર્યો છે? એ બકુલભાઈએ ફોન કર્યો તો, અને તમે બકુલભાઈને ફોન